નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે માવઠાનો ખતરો 21 થી 27 ડિસેમ્બરમાં થઈ શકે છે। માવઠું 3 થી 4 દિવસ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। સાથે ગુજરાતના અડધા ભાગોની અંદર માવઠાની સંભાવના છે, તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। આ સાથે જ ઠંડીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો માવઠાની, ગુજરાત ઉપર માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। એવામાં વાત કરીએ તો 25 થી 27-28માં એક માવઠું થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે। હાલની અપડેટ પ્રમાણે ગુજરાતમાં 21-22 થી હવામાન પલટાઈ શકે છે અને ગુજરાતના અનેક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય અને ઉત્તરના ભાગોની અંદર પણ માવઠાનો ખતરો જોવા મળી શકે છે। આ સાથે જ ત્યાં વાદળછાયું વાતાવરણ 23 તારીખ આસપાસથી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। રાજસ્થાનમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન, આને કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને ગુજરાતમાં માવઠું થાય તેવી સંભાવના રહેલી છે, જેના કારણે માવઠાને કારણે રવિ સિઝનમાં ભારે નુકસાની પણ પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। વાત કરીએ તો વરસાદની સંભાવના ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, તેની સાથે દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર આ ભાગો, અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, વિરમગામ છે, આણંદના અમુક ભાગો હોય। ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ઈડર, વડાલી આ તમામ ભાગોની અંદર માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ ભારે માવઠું નહીં થાય, પરંતુ છૂટાછવાયા એકદમ વિસ્તારોની અંદર ઝાપટાથી માંડીને છાંટછૂટ જેવું માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આમ ગણવા જઈએ તો 22 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। 40 થી 60% વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે અમુક સીમિત વિસ્તારોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવના રહેલી છે, એટલે તમામ ખેડૂત ભાઈ સાવચેત રહેવા વિનંતી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઠંડીનું પ્રમાણ હાલ તો ઘટી રહ્યું છે। ખાસ કરીને બપોર દરમિયાન મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધ્યું છે, જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે। સાંજ દરમિયાન હળવી ઠંડી જોવા મળી રહી છે, પરંતુ મિત્રો ફરીવાર ઠંડીનો એક રાઉન્ડ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। પરંતુ જો હવામાનમાં પલટો આવશે તો ચોક્કસપણે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે અને ફરીવાર તાપમાન ઊંચું આવે તેવી સંભાવના રહેલી છે। આગામી 2 દિવસ દરમિયાન તાપમાન થોડું નીચું જઈ શકે છે, સાથે જ ફરી પાછું 21-22 થી તાપમાન ઊંચું આવે બપોરનું તેવી સંભાવના રહેલી છે। હમણાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવા સંજોગો જોવા મળતા નથી, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, જેના કારણે ગુજરાતમાં ઠંડી નહિવત જોવા મળશે। બાકી મિત્રો આમ ગણવા જઈએ તો ડિસેમ્બરના એન્ડમાં સારી એવી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવા પણ સંજોગો જોવા મળી રહ્યા છે। પવનની ઝડપ નોર્મલ સામાન્ય કેટેગરીમાં જોવા મળશે ત્યારે આગામી 21 તારીખ સુધી, જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે, ત્યારબાદ ઉત્તર પશ્ચિમના પવનો બદલાય તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનને બદલે માવઠારૂપી કમોસમી વરસાદ લાવી શકે છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ।